સરદામથી અગ્નિમાં જે દેહધારી રહ્યા આપ્યા સુખ પાર ભક્ત જનને દિલે દરી દયા ગીતા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી બંધુ મંગલ મૂર્તિ સર્વોપરી શ્રી હરિ જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ દિવ્ય દેહ વિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુવર્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ સંત વરે પૂજ્ય વંદન સ્વામી પૂજ્ય હેતલભાઈ અનિલભાઈ વિજયભાઈ અશોકભાઈ શ્રેયસભાઈ ગોરધન દાદા મહેન્દ્ર બાપા મણિ કાકા તથા સર્વે ધામના દિવ્ય ભક્તો સ્મૃતિ પર્વ ચાલે છે. ગુરુ હરિની આપણે બધા ભેગા થઈને સ્મૃતિ કરીએ છીએ. સમય જોયો મેં 7:30 થયા, પણ એક સ્મૃતિ ખાલી આપણે કરી લઈએ. ગુરુ હરિ સ્વામીજીએ આપણને બધાને સમગ્ર વડોદરા શહેરના તમામ ભક્તોને જો સ્મૃતિ ભૂલાય ના ને તો એવી વાત કરેલી છે કે વડોદરા એ મારું ઓસીકું છે. વડોદરાના બધા જ ભક્તોનો વિશ્વાસ એ ગુરુ હરિ સ્વામીજીને કાયમ માટે આવ્યો છે. અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીને પણ આવ્યો, એટલે જ એમણે સ્થાનક પણ કે ભાઈ હરિપ્રસાદ સ્વામીજીની તપોભૂમિ, કર્મભૂમિ અને એમાં પાકેલા ભક્તો એની સાથે મને રહેવું ગમશે એવા હેતુથી પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીએ વડોદરાને પાછું પસંદ કર્યું છે. આપણી બધાની નિષ્ઠાને મહિમા જે આપણો છે એને પોકારીને એમણે આપણને બધાને ગ્રહણ કર્યા પાછા. સ્વામીજી નિરંતર કોઈ પણ સાધક હોય, ગોરધન દાદાએ કહ્યું કે મહેન્દ્ર બાપાએ કહ્યું કે મુકેશ કાકાએ કહ્યું, એમણે કહ્યું સતુ બાપાનો પ્રસંગ, સતાભાઈ ગોળનો પ્રસંગ, એ પ્રસંગ 13 વર્ષ સુધી ચાલ્યો હતો. કોઈના ઘરમાં 13 વર્ષ સુધી પ્રસંગ ચાલે, હાલત કેવી થાય? ભગત બી નિષ્ઠાવાન અને ભગવાન બી સમાજની અંદર આવા ભક્તોને ધરતી ઉપર લઈને આવ્યા જે આપણી વચ્ચે અત્યારે બી છે. ભક્તો સાથે બેસીએ ને ત્યારે ભક્તો એની સ્મૃતિની વાગોળે ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ભક્તો અત્યારે બી એવું જીવે છે.
A to Z ભક્તો હેતલભાઈથી લઈ અને મનોજભાઈ સુધીના, કે રાવલજી પાછળ બેઠા છે ત્યાં સુધીના બધા જ ભક્તો પોતપોતાની સાથે ગુરુ હરિને કંડાર્યા કરે છે. પણ હજુ આપણે વધારે કંડારવું છે, હજુ એ સ્મૃતિમાં વધારે ડૂબવાનું છે. કારણ કે સ્વામીજીને એવું હતું કે ભગવાનના બળે જીવવાની વાતો આપણે બધાએ બહુ સાંભળી. જીવાતું ના હોય તો બેસ્ટ રસ્તો કયો? સ્મૃતિ. આપણે એમની સ્મૃતિ વાગોડીએ એટલે આપણે એના રૂપ થઈ જઈએ. એટલે કાર્યકર્તા મિત્રો આખી સભાને એ સ્મૃતિ સ્વરૂપે પ્લાનિંગ કરે છે. જનકભાઈએ જે કંઈક વાત કરી સાંભળતો હતો, એની ભક્તિ અદા કરવા માટે કેનેડા જુઓ, અમેરિકા જુઓ, જ્યાં જ્યાં બી ભોજનની વ્યવસ્થા થતી હોય ને ત્યાં એના કેલ્ક્યુલેશનને પહોંચી વળવા કે કેટલી સંખ્યા ઓચિંતી આવશે ને કેટલું લાવવું, શું કરવું, કેવું કરવું, એ તો જે સેવા ભક્તિ કરતો હોય ને એને જ ખબર પડે. એ પ્લાનિંગ જે કરતા હોય એને જ ખ્યાલ આવે. કદાચ આપણામાંથી કોકનું અંગ હોય અને એ સેવામાં જો વધારો કરવો હોય તો પાર્ટિસિપેટ થઈ શકીએ છીએ આપણે. દરેક સભાનું પ્લાનિંગ કરતા હોય, કથા વાર્તા શું પીરસવી, એ ભક્તો બી જે પ્લાનિંગ કરતા હોય, કાર્યકર્તાઓ જે પ્લાનિંગ કરતા હોય, તો એમાં પણ આપણે કંઈક સારા વિચાર આવે તો બી આપી શકીએ છીએ. અને આપણી બધાની ગોવાળી કરવા માટે અક્ષરયાત્રી કાર્યકર્તા કે એની ઉપરની બોડી 8 જણા અમારા મુખ્ય મેમ્બરો એ જે કંઈ પ્લાનિંગ કરતા હોય ને સમાજની અંદર ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીને કેવી રીતે એસ્ટાબ્લિશન કરીએ ને, એ બી અદ્ભુત છે. એ બી આપણા માટે સેવા ભક્તિ સ્વરૂપે જ કરે. પણ કદાચ કોઈ એવી વાતો થઈ જાય એટલે આપણને તકલીફ પડે. પણ આપણે સ્મૃતિ વાગોડવી છે. હું એક નાનકડી સ્મૃતિની વાત કરું. હું મારા ભોગાસનના ઘરેથી સાધુ થવા માટે આવ્યો. સ્વામીજી મને ના પાડે. સ્વામીજી મને એવું કે મા બાપની રજા હોય તો આવજે. પણ મારે સાધુ થવું હતું. હૈયાને વૈરાગ્ય હતો. એ વૈરાગ્યને એક્ઝેક્ટ ફોર્મમાં ગોઠવવા માટે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મારા મેન્ટર વચ્ચેના પાર્ટિસિપન્ટ, મને જે શીખવાડે. હું એક નાનકડી સ્મૃતિ જ, ખાલી સ્વામીજીની સ્મૃતિ જ કહું છું. એટલે ગુરુ પૂર્ણિમાનો આવો અવસર આવતો હતો. ગુરુ પૂર્ણિમા એટલે આપણને બધાને ખબર કે એક સાથે આપણે કેટલા બધા ભક્તો હરિધામની ધરતી ઉપર સ્વામીજીના દર્શન કરવા માટે, ગુરુદેવનું પૂજન કરવા માટે, ઠાકોરજીના દર્શન કરવા માટે આપણે જતા હોઈએ. એટલે બહુ મોટો ઉત્સવ થાય. એટલે સ્વામીજીએ મને ખબર નહીં અને પૂર્વાશ્રમના પરિવારના બધા ભક્તો જે આવેલા, મારા જે પેરેન્ટ્સ અને સગાવાળા જે બધા આવ્યા હતા ને, એ સ્વામીજી પાસે આવ્યા અને સ્વામીજીને કહ્યું કે સ્વામી મારો છોકરો ભાગી ગયો છે, જતો રહ્યો છે, આમ તેમ બધી વાતો કરી. એટલે સ્વામીજી એમની બધી વાતો સાંભળ્યા પછી એ લોકોને એવું સ્વામીજીએ કહ્યું કે તમે એક કામ કરજો, ગુરુ પૂર્ણિમા આવે છે ને, એ ગુરુ પૂર્ણિમા એ અહીંયા આવશે જ, અને જેવો આવે તેવો તમે પકડી લઈ જજો. એ મને ગુરુ માન્યા છે એટલે અહીંયા આવશે જ, કોઈ પણ ભોગે આવશે. એટલે સ્વામીજી એ લોકોને કહ્યું એટલે એ લોકો બી આવ્યા હતા. હું વડોદરામાં જ હતો એટલે મેં નક્કી કર્યું હું એ દિવસે જઉં એના કરતા આગલે દિવસે રાત્રે જતા રહીએ, હરિધામમાં જતા રહીશું, સ્વામીજીના દર્શન કરી લઈશું, તો એ રૂમમાં ભરાઈ જઈશું બધી જગ્યાએ. હું સ્વામીજી કેવા પુરુષ છે એની વાત કરું. હરિપ્રસાદ સ્વામી કેવા પુરુષ, એ ભગવાનનું તત્વ કેવું છે ને એની વાત કરું.
એટલે આગળ હું પહેલી જ વાર કોઈને કહેતો હોય સાહેબ સર, આ તમે બધા સ્મૃતિ કરતા હતા ને મને બી યાદ આવી. આપણે આગલે દિવસે જતા રહ્યું એટલે ગુરુ પૂર્ણિમાના આગલે દિવસે, અને એ બી થોડા મોડેથી જવાનું. એટલે હું છે ને 11, 11:30 પછી હરિધામમાં જઈશ એવું મેં નક્કી કર્યું. વડોદરાથી હું વાયા રિક્ષા, બાઈક એમ તેમ કરતા 11:30 ત્યાં પહોંચ્યો ગેટ પાસે. મારી સાથે બીજો બી એક મિત્ર હતો, એ પછી ના આવ્યા પણ મારી સાથે જ હતો. એટલે અમે જેવા ગયા ને તો ગેટની બહાર જ બધા પેરેન્ટ્સના રિલેટિવ્સને બધા ઊભા થાય, બધા તો પકડાઈ ગયા. પછી તો અંદરથી થોડી ગભરાટ થઈ ગઈ, કયા રસ્તે જવું, આમ તેમ બધું ચાલતું હતું. એ પાછો ધીમે ધીમે ગેટ પાસેથી નીકળ્યો. હવે જેવો ગેટ પાસેથી આગળ ગયો ને તો પેલી કુંડી જે હતી ને આગળની સાઈડ, પેલી વેચાણ ભાગ એની પાસે આગળની સાઈડ કુંડી હતી, એની પર એક ટોળું બેઠેલું. હવે તો અહીંયા પકડાઈ જશે, ત્યાં ના પકડાય તો અહીંયા પકડાઈ ગયા. પછી તો ત્યાં બી કોઈને દેખાયું નહીં. દેખાતું નહીં કે આ લોકો મને સામે આમ જો આટલું જ નજીકનું ડિસ્ટન્સ, ત્યાંથી પસાર થો ત્યાં જુએ છે મને, તો હું શું કરું? ફરી પાછું પાણી પીવું છે એમ કરી પાછો રિટર્ન થયા, અને પાછો ત્યાં બાજુમાં પરબ હતી ને વેચાણ ઘર પાસે, ત્યાં પાણી પીવા ગયા. ફરી પાછા ગયા તો એ દેખાઈ ગઈ. પછી થોડા આગળ ગયા એટલે સ્વામીજી ત્યારે જૂના અનિર્દેશમાં હરિસ્મૃતિ પાસે બેસે એ પહેલા સહિષ્ણુ આશ્રમ પાસેથી આમ એ કરવા માટે અમે પ્રયત્ન કર્યો. ત્યાં બી એક ટોળું, એ લોકો લગભગ નહીં તો ગણતરી કરીને 8-10 ગાડી હશે, 41 જણા આવ્યા હતા મને શોધવા માટે, પકડવા માટે. વોન્ટેડ હતો ને એટલે. પછી તો સહિષ્ણુ આશ્રમ વાળા બી કોઈ જોયા નહીં. આમ મનમાં એમ થાય કે જો આજે પકડાઈ ગયા સ્વામીને મળાશે નહીં. સ્વામીજી આમ અંદરથી થોડું ગભરાટ થાય કે સ્વામીજીને મળવાના તો સ્વામીજીને મળવાના નહીં, સ્વામીજીને દર્શન બી નહીં થવાના, આ લોકો પકડી લઈ જશે મને. એટલે થોડો વિચારમાં હતો. એટલે અંદરથી એમ થયા કરે કે સ્વામીજી થોડું દર્શન થઈ ગયા હોત ને તો વાંધો ના આવે, સ્વામીજીને અંતરથી પુકાર્યા કરો. એટલે ત્યાંથી ગયા એટલે અનિર્દિષ્ટ ટેકરો ચડ્યો. ત્યાં બી બાજુમાં 5 જણા બેઠેલા. હવે તો પકડાઈ જ જઈશું એટલે રસ્તો આમથી આમ શોધવા માટે ગલ્લા કરીને આગળ પાછા થવા પ્રયત્ન કરીએ, દેખાયો નહીં. એટલે સીધો જ એ લોકોને ખબર ના પડી એટલે સીધો જ અનિર્દેશમાં ઉપર ચડી ગયો. અશોકભાઈ વાળું જે હતું ને ઉપર, એમાં ચડી ગયો. જાણે હાફીને એમ બોલતા હોય ને એટલે અશોકભાઈ બહુ સારું થયું, કોઈને દેખાયું નહીં, પકડાયા નહીં, આવી ગયા છે અમે. અશોકભાઈ કે આખી હિસ્ટ્રી કહી. ગેટની બહાર, કુંડી પાસે, સહિષ્ણુ આશ્રમ, અનિર્દેશ, કોઈ જગ્યા દેખાયા નહીં. અશોકભાઈ હવે તો પછી મતલબ આજે દર્શન કરી દો, હવે બહાર નહીં નીકળવાનું, સ્વામીજીના દર્શન કરાવી દો. સ્વામીજી તો બહુ બિઝી હતા. લગભગ 2:30 વાગે રાત્રે સ્વામીજી પોઢવા જતા હતા, બેડ ઉપર હતા પોતાની રૂમમાં. અને અમને અશોકભાઈ લઈને અંદર આવ્યા. સ્વામીજીને વાત કરી કે સ્વામી આવ્યો છે આ, પણ વસ્તુ એવી બની એટલે પ્રાર્થના કરે કે 4 જગ્યાએથી 4 ચોકીમાંથી પસાર થયો, કોઈને દેખાયું નથી, એટલે હવે એને બહાર નીકળવું નથી, તો શું કરીએ? સ્વામીજી કે એમ કોઈ જોયો જ નહીં તને? ના સ્વામી કોઈ જોયો નહીં, એટલે હવે મારે જવું નથી, મને મોકલતા નહીં એમ. હું બી સ્વામીજી આગળ એવી પ્રાર્થના કરું. સ્વામી કે કોઈને ના દેખાયું. ખરું થઈ ગયું નહીં, માથે સ્વામીજીની પેટર્ન, માથે હાથ ઘસે. સાહેબ કોઈને ના દેખાયું, કોઈને ના દેખાયું. સારું 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 સારું. એ લોકો તણામય થઈ ગયા હતા ને, એટલે એવા તણામય થઈ ગયા હતા જેથી કરીને તમે બી દેખાયા નહીં. આપણે સ્વામી કે સાધુ થઈએ કે ગમે ત્યાં રહીએ, આપણે બાપામય થઈ જવાનું જેથી કરીને આપણે દુનિયા દેખાય. આ સ્વામીજી મને દેખાય.
આપણે બાપામય થઈ જવા. અને તમે માનશો નહીં, એ તો ભગવાનને મારું પ્રાર્થના સાંભળી હશે ને મને દર્શન કરાવવા હશે. બીજે દિવસે સવારની પોરમાં જ હજુ તો ઉઠીને પરવારીને નીચે આવો તો પેલું અનિલ દેશ પાસે પેલું અશોકભાઈના દાદર પાસે પેલા ખાચા ખાચા હતા ને, એમાંથી બહારથી ટીમ જોઈ ગઈ અને મને દાદર પર પકડવાઈ ગયા. પકડાઈ ગયા, પકડીને લઈ ગયા સીધા. પછી સ્વામીજીને મળવા બી આવ્યા હતા. સ્વામીજીને મળ્યા, આખી ગુરુ પૂર્ણિમાનું ફંક્શન પૂરું કર્યું. સ્વામીજી સાથે બેઠા, વાતચીત કરી. કે સ્વામી કે જો મેં કહ્યું હતું ને, એ બ્રહ્માંડમાં ગમે ત્યાં જાય તો મને ગુરુ માન્યો હતો ને, એટલે ગુરુ પૂર્ણિમા તો આવે જ. એટલે તમે લઈ જાઓ. જાઓ, મારી વાત પૂરી થઈ ગઈ ને. આવા તો પોતે મારા માટે સ્વામીજીએ કેટલા લોકોના વેણ, કારણ કે સ્વામીજી પાસે આવે એ લોકો ગુસ્સાથી જ આવે ને. સ્વામી કેટલાના સહન કર્યા હશે, કેટલાની વાતો સહન કરી હશે. એક આપણને ભગવાનના માર્ગે ચલાવવા માટે મોટા પુરુષ આપણા માટે કેટલો પરિશ્રમ કરે, અને એ પરિશ્રમ વિચારીએ ને સ્વામી. એટલે ગુરુ હરિપ્રભુ સ્વામી કહે છે કે મોટા પુરુષના પીડામાં, પીડો એટલે સ્મૃતિ, એમાં જેટલા આપણે ડૂબેલા રહીએ ને એટલું આપણું હૈયું બદલાય. દરેક વ્યક્તિના જીવનમાં નાની મોટી સ્મૃતિ હશે. જેને જેવી સ્મૃતિ હોય, હું તો તમને બધાને એવું કહું છું કે તમને થયેલી સ્મૃતિ તમે તમારા સેલ્ફી વિડીયો બનાવજો અને દરેક મંડળના ગ્રુપો છે એ ગ્રુપમાં મૂકજો, જેથી કરીને એ સ્મૃતિ અમને બી વાપરવા મળે. સભામાં તો બધાને લિમિટેશન મળે. સભામાં તો તમે 2, 4, 5 કાર્યકર્તાનો લાભ લેવાય, પણ તમે જો ત્યાં બોલશો ને, તમારા ગ્રુપથી તમે ગ્રુપમાં મૂકજો, તમારું બી વાગોડાશે અને એ વાગોડાશે. અને મુખ્ય કાર્યકર્તાઓ એ મુખ્ય ગ્રુપમાં હશે તો ત્યાં બી મોકલશે. તો આપણે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી સાથેનો એ સ્મૃતિ વાગોડીએ. આપણે 26 તારીખ સુધી સ્વામી દાદાનો સ્વધામગમન દિવસ અને ગુરુ પૂર્ણિમા આપણે બંને ભેગું ઉજવવાના છે. તો એ ભેગું થાય ત્યાં સુધીમાં આપણે બધાએ સ્મૃતિ વાગોડવી છે. સભામાં તો એ પ્લાનિંગ કરશે જ, અને એની સાથે સાથે આપણા સેવા ભક્તિમાં અત્યારે પ્લાન્ટેશન બી છે. બધાને આપવાનું ચાલુ કરી દેજો, ભલે વાતો કરે, એની ચિંતા ના કરતા. હું ચાલુમાં ગોષ્ઠી કરીશ ધીમે ધીમે સાયલન્ટલી. આ બધી આપણી એવું જ માનવાનું કે પીરિયડ ચાલતો હોય, માસ્તર ભણાવતા હોય, બાજુમાં પાસ કરવું હોય તો કેવી શાંતિથી કરો. શાંતિથી પાસ કર્યા કરો ને પ્લાન્ટેશન. બધાએ પ્લાન્ટેશનને જેટલા બેઠા છે બધાએ એક એક પ્લાન્ટેશન રાખવાનું છે. બધાએ એને વાવવાનું છે. વાવીને ત્યાં તમારો ફોટો પાડવાનો છે. અને દર 10 દિવસે તમે પ્લાન્ટેશન પાસે જતા હો એવો ફોટો બી 10 દિવસ પછી પાછો મોકલવાનો છે. બધાએ કુવાડી કરવાની છે. કેમ? અત્યારે પર્યાવરણની જરૂર છે. ગુરુ હરિપ્રબોધ સ્વામીજી તો એટલી બધી ચિંતા કરીને હરિપ્રબોધમ ધામમાં બી પ્લાન્ટેશન કરાવી રહ્યા છે. કેમ્પસ સારું લાગે એટલે એ પ્લાન્ટેશન ત્યાં અલગ પ્રકારના કરે. પાછા તમે આ પ્લાન્ટેશન ત્યાં વાવવાના જતા. હા, એ તો જગ્યા મળી ગઈ, સીધું ત્યાં પહોંચી જશે. નહીં, તમે જગ્યા શોધી કાઢવાની અને તમારે જગ્યા શોધીને ત્યાં વ્યવસ્થિત વાવવાનું, એની માવજત બી કરવાની છે. એટલે અત્યારે બી આ પ્લાન્ટેશન એટલે માટે આપે છે એક નાનકડી ફોટોગ્રાફી થઈ જાય કે ગુરુ હરિપ્રબોધ સ્વામી કે હરિપ્રબોધમ પરિવાર આ કેટલી બધી આની પણ ચિંતા કરે છે કે સમાજ સુધી મેસેજ જાય. એના માટે ફોટોગ્રાફી વાળા કાર્યકર્તા પ્લાનિંગ કરતા હોય, સપોર્ટ કરવાનો આપણે. અને બીજું 16 તારીખે રથયાત્રા છે. આપણને દર વખતે ઈશ્વર મંદિર તરફથી આમંત્રણ હોય જ, અને રથમાં ઉપર સંતો બેઠા હોય અને બોલાવે. બપોરનો સમય હોય. નાની મોટી આવી એક્ટિવિટીમાં આપણે જઈએ ને, વડીલોને પ્રાર્થના ખાસ કરવું. પેલા છોકરાઓ નોકરી હોય પણ ઘણા બધાને કેવું અંદરથી વિચાર આવ્યા કરે કે ત્યાં જઈશું તો વ્યવસ્થા ના મળે, આ ના મળે. પણ આપણે હરિપ્રસાદ સ્વામીજી રાત્રે 2:30 વાગે પણ સુચેતન સ્વામીજીને સુખી કરવા માટે મહેનત કરે છે. તો આપણે એના જેટલો તો આપણે બીમાર કે એના જેટલી પરિસ્થિતિ તો નથી નાખી. તેમાં આપણે પાર્ટિસિપેટ થવા માટે જવાનું, એ સ્વામીજીની સ્મૃતિ વાગોડવાની કે ચાલો ત્યાં જઈને ઉભા રહીશું. 2 ભગતો વધારે આવશે તો સમાજ જોયા કરે ને, એ લોકોને બી ખ્યાલ હોય કે આટલો બધો સમાજ એક સાથે પ્રબોધ સ્વામીજીના વચને આવે છે.
હરિપ્રસાદ સ્વામીજીના વચને જતા તો આખા વર્લ્ડ સુધી મેસેજ પહોંચ્યો. એમાં આપણે બી આ મેસેજને પાસ કરવા માટે આવી નાની મોટી સેવા ભક્તિમાં જવાનું. સાથે સાથે માંજલપુરના વિસ્તારમાં ઇલેક્શન છે, ત્યાં બુધવારે કદાચ નાનકડી સભા કરવાનો તમને મેસેજ મળશે. એ બાજુના વિસ્તારમાં જે બધા છે એની પણ સભા કરીશું. પણ આવી સ્મૃતિઓને વાગોડવી છે. આપણું પોતાનું પાકું